જય ઈસુ સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત। કર્મકાંડ 19:18 કહે છે, કોઈના ઉપર વેરવાળવું નહીં કે કીનો રાખવો નહીં, બલકે તારા માનવ બંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખો, હું પ્રભુ છું। આજે 6 ડિસેમ્બર સંત નિકોલાઉસ જે ધર્માધ્યક્ષ હતા, તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે। નિકોલાઉસનો જન્મ 4મી સદીમાં થયો હતો। તેઓ તુર્કસ્તાનના મીરના ધર્મ પ્રાંતના ધર્માધ્યક્ષ હતા। પોતાની મિલકત ગરીબોમાં વહેંચી દઈ તેઓ મઠમાં દાખલ થયા, જ્યાં તેમને મઠના વડા બનાવવામાં આવ્યા। સતામણી દરમિયાન તેમને કેદખાનામાં પૂરવામાં આવ્યા। 65 વર્ષની વયે તેઓ અવસાન પામ્યા। તેમના વિશે ઘણી વાતો પ્રચલિત છે કે તેઓ ચમત્કારો કરતા હતા। 3 બાળકોની હત્યા થઈ હતી, તેમણે જીવનદાન બખ્શ્યું। ત્યારબાદ એક ગરીબ કુટુંબની 2 બાળાઓ, જેમની નબળી આર્થિક પરિસ્થિતિને લઈને લગ્ન અશક્ય બની રહ્યા હતા, તેમને આર્થિક સહાય કરી। સાન્તા ક્લોઝનો આરંભ સંત નિકોલાઉસથી થયો। બાળકોને ભેટ આપવાની પ્રથાનો આરંભ અહીંથી શરૂ થયો। સંત નિકોલાઉસને બાળકોના ખાસ રક્ષક સંત ગણવામાં આવે છે। સમ્રાટ જસ્ટિનિયને તેમના માનમાં કોન્સ્ટેન્ટિનોપલ ખાતે દેવાલય બંધાવ્યું। સંત નિકોલાઉસની ભક્તિનો બહોળો ફેલાવો ગ્રીસ, સાલ્વિક અને રશિયામાં થયો। તેઓ રશિયા, ગ્રીસ અને સિસિલિયાના અધિષ્ઠતા મનાય છે। સંત નિકોલાઉસને સંકટની પળોમાં રક્ષણ માટે વિશેષ વિનંતી કરવામાં આવે છે। નિકોલાઉસની વિનંતીને પ્રતાપે સર્વ સંકટોમાં અમારું રક્ષણ કરો। હે કરુણાસાગર પિતા, ધર્માધ્યક્ષ નિકોલાઉસની વિનંતીને પ્રતાપે સર્વ સંકટોમાં અમારું રક્ષણ કરો અને વિના વિઘ્ને મુક્તિને પંથે અમને આગળ ધપાવો। પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે। ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ। હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે। આમીન।